અમદાવાદની અંદર જે દુર્ઘટના સર્જાઈ એ દુર્ઘટના દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના કે જેની કલ્પનાએ કદાચ કોઈએ નહીં કરી હોય. ફાઇનલ ડેસ્ટિનેશન મૂવી જો તમે જોયું હોય તો એ મૂવીમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુ સતત તમારો પીછો કરે છે અને ઘણા બધા એવા સંકેતો આપવામાં આવે છે કે જેના પરથી અંદાજ લગાવી શકાય કે મૃત્યુ તમારો પીછો કરે છે. આવી ઘટનાઓ જીવનમાં પણ કેટલી બધી બનતી હશે, આપણે એને ઇગ્નોર કરીએ છીએ કે આપણે એને નથી. અને એટલે જ આપણા વેદોમાં પણ કહેવાયું છે કે સારા વિચારો કરો, સદવિચારો કરો, પોઝિટિવ વિચારો કરો, જેથી તમારા મગજમાંથી આ નેગેટિવ વિચારો જતા રહે. પણ અમુક સંજોગો એવા હોય છે કે જેને બનેલી દુર્ઘટના કે ઘટના સાથે જોડી દેવામાં આવતા હોય છે. એવો જ એક સંજોગ છે એ સર્જાયો અમદાવાદની અંદર ગઈકાલે જ્યારે દુર્ઘટના બની. એ દુર્ઘટનાની અંદર પ્લેન જે રીતે ક્રેશ થયું, જે રીતે બિલ્ડિંગની ઉપર અડધું બહાર અને અડધું અંદર છે, એ જ સેમ પ્રકારે ગુજરાતનું એક અખબાર જેણે વહેલી સવારે જ્યારે અખબાર બહાર પડ્યું ત્યારે એક એડવર્ટાઇઝમેન્ટ મૂકી હતી અને એ એડવર્ટાઇઝમેન્ટ આ દુર્ઘટનાની પહેલાં મુકાયેલી હતી. અને એ જેવી દુર્ઘટના બની ત્યાર પછી લોકોના ધ્યાનમાં એ એડવર્ટાઇઝમેન્ટ આવી અને પછી લોકો એને સંજોગ, ઘણા લોકો એને ભવિષ્યવાણી માનવા લાગ્યા. એ શું હતું એ અખબારમાં એ તમને બતાવવું છે. મિડ ડેનું આ ફ્રન્ટ પેજ છે જે ગુજરાતમાં બહાર પાડવામાં આવે છે આ અખબાર, અને એમાં કિડઝાનિયાની એક એડવર્ટાઇઝમેન્ટ છે અને ફાધર્સ ડે પહેલાંનો એમનો એક કોઈ કાર્યક્રમ હશે. કિડઝાનિયા, તમને કહી દઉં, કિડઝાનિયા એક એકેડેમી છે. એ બાળકો માટેનું એક પ્લે ગ્રુપ કે પ્લે એકેડેમી છે જેમાં બાળકોનું સારું માનસિક કન્સ્ટ્રક્શન્સ થાય અને બાળકો બહુ જ સારી એવી એક્ટિવિટીઝ કરે, સારું શીખી શકે, એ રિયલ લાઈફ એક્સપિરિયન્સ કરી શકે, એ પ્રકારના અનુભવો કરી શકે, એ પ્રકારેની એમને તમામ એક્ટિવિટીઝ ત્યાં કરાવવામાં આવે છે. અને ફાધર્સ ડેના સંદર્ભે એક્ટિવિટી હતી જેની આ જાહેરાત ફૂલ પેજની અંદર છાપવામાં આવી હતી અને એમાં વિમાન દર્શાવવામાં આવ્યું હતું. એર ઇન્ડિયાનું વિમાન એમાં મૂકવામાં આવ્યું. તમે એ દ્રશ્યમાં જોઈ શકો છો, એ ફોટોની અંદર જોઈ શકો છો. એ વિમાન અહીંયા મૂકવામાં આવ્યું. આ બિલ્ડિંગ છે, આખી આ એક બિલ્ડિંગ છે જેના અંદર આ વિમાન છે એ આવું અડધું બહાર વિમાન છે એ દર્શાવવામાં આવ્યું. આ જ પ્રકારે સાંજે દુર્ઘટના, બપોરે દુર્ઘટના સર્જાઈ અને પછી સાંજે જે દ્રશ્યો સામે આવ્યા એમાં પણ જે મેડિકલ કોલેજ છે એ કોલેજની છત ઉપર એ વિમાન બ્લાસ્ટ થાય છે અને આ જ રીતે અડધું વિમાન છે એ બહાર રહેલું હોય એવા દ્રશ્યો પણ સામે આવે છે. અને પછી સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ લોકો આપી રહ્યા છે, જેમાં ઘણા લોકો એવું કહી રહ્યા છે કે આ જે છે એડવર્ટાઇઝમેન્ટ એ માત્ર એક સંજોગ છે, માત્ર એક સંયોગ છે. ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે વહેલી સવારે બહાર પડેલા અખબારનો આ એક સંકેત છે કે આવી દુર્ઘટના સર્જાવાની છે. ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે આ અખબારની ભવિષ્યવાણી છે અને આ જે બન્યું છે એ ન તો સંકેત છે કે ન તો કોઈ ભવિષ્યવાણી છે. આ એક સંજોગ છે. આ કિડઝાનિયા પ્લે ગ્રુપ છે એ એર ઇન્ડિયા સાથે એનું ટાઈઅપ છે અને દિલ્હીની અંદર જ્યારે એર ઇન્ડિયાની એવિએશનની સર્વિસીસ છે એ પ્લે ગ્રુપની અંદર ચાલુ કરવામાં આવી કે જ્યાં લોકો રિયલ ટાઈમ એક્સપિરિયન્સ કરી શકે, શીખી શકે, વિદ્યાર્થીઓ તાલીમ મેળવી શકે, એના માટેની એ એકેડેમી શરૂ કરવામાં આવી. એર ઇન્ડિયાએ જ્યારે એ શરૂ કર્યું તો એના લોન્ચિંગ વખતે એનો એક પ્રમોશનલ વિડીયો પણ મૂકવામાં આવ્યો છે જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. એમાં એ જે કિડઝાનિયાની બિલ્ડિંગ છે એની આગળ શરૂઆતમાં જે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે આગળ આવી રીતે પ્લેન પણ મૂકવામાં આવ્યું છે. એ લોકો એના પરથી એવું કહેવા માંગી રહ્યા છે કે બાળકો છે એ રિયલ લાઈફ, જેમ કે પાયલટ છે, ડૉક્ટર છે, ટીચર છે, આ બધા એક્સપિરિયન્સ એ એમના બાળપણની અંદર કરી શકે, અનુભવ કરી શકે, એ શીખી શકે, એના માટે આ પ્રકારનું અમે ઉપયોગ કર્યો છે આ પ્લેનનો. અને એ એર ઇન્ડિયા સાથે એમનું ટાઈઅપ, દિલ્હીની અંદર એમનું જે સેન્ટર ખોલવામાં આવ્યું એને લઈને એ વખતનો એ પ્રમોશનલ વિડીયો ત્યારનો એ અત્યારે વાયરલ થઈ રહ્યો છે, અત્યારે સામે આવી રહ્યો છે.
તો કિડઝાનિયા છે એ બાળકોનું પ્લે સ્કૂલ છે જે પોતાની અલગ યુનિક થીમ માટે અને બાળકોના સારા વિકાસ માટે, સારા કન્સ્ટ્રક્શન માટે પણ જાણીતું છે. એની બિલ્ડિંગની પણ એક ખાસિયત છે. જે કિડઝાનિયા છે એની બિલ્ડિંગની પણ ખાસિયત છે. જે પ્લેન તમે આ રીતે જોઈ રહ્યા છો ને અડધું અહીંયા આ ફોટોની અંદર, આ એડવર્ટાઇઝમેન્ટની અંદર, આ જ પ્લેનનો ઉપયોગ એમણે એમની બિલ્ડિંગમાં, જે મેં તમને હમણાં કહ્યું તસવીરમાં જે તમે જોઈ રહ્યા છો અત્યારે, એવા જ પ્લેનનો ઉપયોગ એમની બિલ્ડિંગના ફ્રન્ટ આંગણામાં આપણે કહીએ ને ફ્રન્ટ પહેલાંમાં કર્યો છે. એટલે એ લોકોએ ત્યાં પણ એનો ઉપયોગ કર્યો છે. એટલે બાળકો છે એ રિયલ લાઈફ પ્રોફેશન છે, પાયલટ્સ છે કે પછી બાકી બધા જે ટીચર છે, સાયન્ટિસ્ટ છે, એવા બધા એક્સપિરિયન્સ રિયલ લાઈફ કરી શકે એના માટે પણ આ એક સંયોગ હતો કે સવારે આ એડવર્ટાઇઝમેન્ટ ફૂલ પેજની અંદર કિડઝાનિયાની છાપવામાં આવી. તમે જોઈ શકો છો બાળકોની એક્ટિવિટીના જ અલગ અલગ એમાં વિડીયોઝ છે. અને 13, 14 અને 15 એટલે આજથી એ 3 દિવસ એ એક્ટિવિટીઝ બાળકો માટે થવાની હતી અને એના માટેની આ એડવર્ટાઇઝમેન્ટ હતી, જેમાં એર ઇન્ડિયાનું આવી રીતે. એટલે એ લોકોની થીમ જ આ પ્રકારની છે કે એમણે એમના બિલ્ડિંગમાં પણ આ પ્રકારે રાખ્યું છે. પણ આપણે એને સંયોગ કે આપણે એને સંકેત કે આપણે એને ભવિષ્યવાણી માની રહ્યા છીએ. આવી જ રીતે એમના બિલ્ડિંગમાં પણ પ્લેન છે. અને જેવી આ ખબર, જેવા સમાચારો વાયરલ થવા લાગ્યા તો લોકોની અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી અને તરત જ સોશિયલ મીડિયા પર #કિડઝાનિયા, #અમદાવાદ પ્લેન ક્રેશ છે એ એકદમ ટ્રેન્ડમાં આવવા લાગ્યા, એકદમ વાયરલ થવા લાગ્યા. પણ આ જે છે એ માત્ર સંયોગ છે, સંજોગ છે અને ઘણા સમય પહેલાં પણ આ થયું હતું. મિડ ડેમાં જે આ એડવર્ટાઇઝમેન્ટ પ્રકાશિત કરવામાં આવી છે એના પર કિડઝાનિયાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. કિડઝાનિયા છે એને એવું કહ્યું છે કે અમારી હૃદયપૂર્વકની સંવેદનાઓ છે એ આ જે દુર્ઘટના છે એના અસરગ્રસ્તો સાથે છે. એમણે NDTVને એક નિવેદન આપ્યું છે અને એમાં એ લોકો એવું કહ્યું છે, મિડ ડેમાં જે આ ફ્રન્ટ પેજ પર આ જે જાહેરાત પ્રસિદ્ધ કરાવી છે એ લોકોએ, એના વિશે એવું કહ્યું છે કે એર ઇન્ડિયાની છબી છે એ વિશ્વભરમાં કિડઝાનિયાઓમાં વૈશ્વિક લેવલે માન્યતા પ્રાપ્ત છે. એટલે અમે આ જે ડિઝાઇન બનાવી છે એ વિશ્વભરમાં જેટલી પણ કિડઝાનિયાની ઇન્સ્ટિટ્યૂટ છે એ બધી જ જગ્યાએ એ લોકો આ એક થીમ તરીકે એનો ઉપયોગ કરે છે ને વર્ષોથી એનો ઉપયોગ કરે છે. અમારી એમની જે એવિએશન એકેડેમી છે એનું પ્રતિનિધિત્વ આ ઇમેજ કરે છે. આ પ્રકારની થીમ છે એ એમનું પ્રતિનિધિત્વ કરે છે, જે એર ઇન્ડિયા સહિત અગ્રણી એરલાઇન્સ સાથે ભાગીદારીમાં એક શૈક્ષણિક પહેલ છે. અહીંયા આવનારો, કિડઝાનિયામાં આવનાર વ્યક્તિ એ એર ઇન્ડિયામાં તાલીમ મેળવી શકે છે અને બાકી બધા જે છે એ બધી પ્રકારની તાલીમો એમાં મેળવી શકે છે. અને આ જાહેરાત છે એ ઉનાળાના પહેલાં અભિયાનના એક ભાગરૂપે, ફાધર્સ ડે પહેલાંના અભિયાનના એક ભાગરૂપે અમે પ્રકાશિત કરી હતી. અમારો કોઈ જ ઉદ્દેશ કે કશું જ એવું નહોતું કે અમને પણ કોઈ અંદેશો નહોતો, પણ આ દુર્ઘટના થઈ અને પછી એને એક સંયોગની સાથે, સંજોગની સાથે જોડી દેવામાં આવી છે. અને હવે પછીથી આ અખબારની અંદર પ્રકાશિત થયેલી આ જે એડવર્ટાઇઝમેન્ટ છે એનો આગળ પ્રચાર કરવા પર એ લોકોએ રોક લગાવી છે, લોકોએ પ્રતિબંધ મૂકી છે. નોઈડા અને મુંબઈમાં કિડઝાનિયાના સ્થળો પર એર એવિએશન એકેડેમીનો વિકાસ, બાળકોનો વ્યવહારુ અનુભવો દ્વારા ઉડ્ડયનની દુનિયાનો પરિચય આપવા માટે થયો હતો. અને અગાઉ પણ એ લોકો બાળકોને એમના જીવનમાં રિયલ લાઈફ એક્સપિરિયન્સ આપી શકે કે પાયલટ છે કઈ રીતે કામ કરે છે, કઈ કન્ડિશનમાં કામ કરે છે, ફ્લાઇટની ટેકનિક કઈ રીતે વર્ક કરે છે, એના પેરામીટર્સ કઈ રીતે વર્ક કરે છે, એની સમજ આપવા માટે આ ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. પણ હવે એ લોકોએ એના પ્રચાર માટે રોક લગાવી દીધી છે. જીવનમાં ઘણી બધી ઘટનાઓ એવી બનતી હોય છે કે બન્યા પછી તમને સ્ટ્રાઇક થાય કે તમારા દિમાગમાં એક બલ્બ જાગે કે અચ્છા, આવું તો મને આટલા સમય પહેલાં વિચાર આવ્યો હતો અને આવું જ થવાનું હતું, એ કોને ખબર હતી. એટલે માત્ર સંજોગ કે માત્ર સંયોગ છે આવી જ ઘટનાઓ અને આ જ એડવર્ટાઇઝમેન્ટના કારણે. આ એડવર્ટાઇઝમેન્ટ કોઈ ભવિષ્યવાણી કે કશું જ નથી, પણ આ સમાચાર એટલા માટે તમારા સુધી પહોંચાડ્યા કે જેવી આ દુર્ઘટના
દુર્ઘટના બની વહેલી સવારથી સતત આ મિડ ડે અને અત્યાર સુધી એ સતત જ્યાં સુધી વિડીયો કરી રહ્યા છીએ ત્યાં સુધી એ સતત વાયરલ થઈ રહ્યું છે અને લોકો આને સંકેત સાથે જોડી રહ્યા છે, ભવિષ્યવાણી સાથે જોડી રહ્યા છે, નસીબ સાથે જોડી રહ્યા છે, એ બધી જ વસ્તુઓ સાથે જોડી રહ્યા છે. હકીકત એ છે કે મૃત્યુ ઘણી બધી વખત તમારો પીછો કરતું હોય છે. એ હકીકતની પાછળ પણ ઘણા બધા સંકેતો રહેલા હોય છે. પણ એટલા જ માટે આપણા વેદોએ પણ એવું કહ્યું છે કે હંમેશા સારા વિચારો કરો જેના કારણે તમને આ વિચારો ન આવે. બાકી આવું કશું હોતું નથી અને આ અખબારે કોઈ જ ભવિષ્યવાણી નહોતી કરી. આ માત્ર એક સંજોગ હતો, માત્ર એક સંયોગ હતો.